જો કિચન થી સ્ટાર્ટ કરી દીધું. ગુડ મોર્નિંગ. હા જો વીમુ બેન બોલી દીધું અમારે ગુડ મોર્નિંગ. આજે ગવાર ઢોકળી ને એમને બનાવવા આપીએ, મને ઓછી ખાવા. ઢોકળી મને નહીં આવડતી, બીજું બધું આવડે એટલે મમ્મીને આપી દીધું બનાવવા. એવું નહીં, શીખવાની કોશિશ કરવી. ના ના, શું કરવા કોશિશ કરવી પડે, તમે હોય ને જોર આવે એટલે બીજું કશું નહીં. એ થોડો એક દિવસ આરામ મળે ને મને રસોઈમાંથી યાર. આરામ જ છે ને. આરામ કોને કહેવાય? ફૂલ આરામ જોવો જો આરામ કરો તો પણ આ ઢોકળી આય પાણી મીઠું લેવાનું. ઢોકળી થાય છે, ગવાર ઢોકળી. આરામ કરવાનો, મમ્મી એવું કીધું, આરામ કરો પછી એટલે ફૂલ આરામ કરવાનો. બરાબર ને? હા બરાબર બરાબર. તમે આરામ કરો, સાસુમાં કામ કરો. સાસુ કામ કરા. કેવો છે જોવો સાસુ જોડે. જો ઢોકળી કટિંગ કરીને નાખી દીધી છે, હવે નાખે છે મમ્મી એક એક. અને હું આ બાજુ થેપલા કરું. બરાબર, એટલે બંનેનું કામ જોડે પતશે હવે અમારે. ખાઈ ઊંઘી જવાનું. ખાઈને ઊંઘી જવાનું. મારે તો જીયાના લેવા જવાનું. શું ખાઈને ઊંઘી જવાનું? તમે ફોન જોશો નહીં? ફોન તો જોવાનો જ ને. હવે તો આવડી ગયો. પેલો ફોન લાવો છે, આઈફોન 17 લોન્ચ થાય હવે. હા લાવી દે. 2 લાખ થશે. 2 લાખ નહીં આવતા, એનો લઈ આવવાનું છે કે ભાઈ હું આપી જોઈ લોન ઉપર. લોન ઉપર આપ મમ્મી એવું કે આઈફોન લાવો છે ને 2 લાખ લાવવાના કેટલી. જો આ મમ્મી ઇસ્ત્રી મેં કરી, ઇસ્ત્રી કરીને આપ્યા મમ્મી વાળ. પણ મેં એસી ચાલુ કરીને તે મમ્મી કે એના કરતા બહાર આપી સારી ઇસ્ત્રી કરવા. સસ્તી આ લાઇટ બિલ વધારે આવશે એવું કે છે. મેં એસી કરીને ઇસ્ત્રી કરીને અને એમને વાળવા આપ્યા એવું બેઠા બેઠા. એટલે કે આ મોંઘું પડે એના કરતા કે બહાર આપવા નહીં કરવા. પણ બહાર તમે કહો બધું પેલું થાય છે, કશું ના થાય અમુક ટાઈમે. એ તો આપી જાય, લઈ જાય ધોબી. હા તે એવું કરીશું. પણ આમે એસી ચાલતું તું જ કઈ સ્પેશિયલ. જો અમારું જમવાનું આ ગવાર ઢોકળી, થેપલું જોડે રાઈસ. આ મમ્મીનો જો આ એમનું થાળી તો મોટી લો યાર. મિક્સ કરી દીધું બધું. મમ્મી આવડી થાળીમાં જ ખાય કે પેટમાં મિક્સ કરવાનું? પણ થાળી મોટી લો ને, આવડી મોટી. હા આવડી થાળી લે કાય, એમ નાની નાની થાળીઓમાં ખાવાનું પૂરું પડી ગઈ. થાળી મોટી જોવો. શું નાની જોવો? જોઈએ ઢોકળી કેવું બનાવી. હા મમ્મી કે કેવું ના પડે વીમુ બેન ને સારું જોઈએ. લક્ષ્મી બા જોડે તૈયાર થયા છે એટલે. હા એમની સાસુ જોડે તૈયાર થયા. ના સાચી સહી. બરાબર. દાળ ઢોકળી નહીં ભાવતી, ગવાર ઢોકળી ભાવે. એક ચોળા ઢોકળી એ બનાવવાની એક દિવસ આપણે બનાવી 2 દિવસ પછી ચોળા ઢોકળી. 2 દિવસ પછી મમ્મી કે ચોળા ઢોકળી બનાવીએ. એ મને બહુ જ ભાવે. ટાઈમ કેટલો થયો અત્યારે? સવારે થયો. જીયાના લેવા જવાનો ટાઈમ છે પણ ઊંઘ આવે. મમ્મી પેપર વાંચો, ફોન જોઈ લીધો બરાબર. પછી મેં કોઈ જોવો કે ફોન, એટલે કે ના બહુ આખો દુઃખ બહુ. એવો તો કેટલો જોયો તમે? 15 મિનિટ. હા 15 મિનિટ. ઓછું મારાથી ઓછું જોઈએ એમ કે છે. અને પેપર વાંચવા બેસી ગયા હવે. અને અમારા જીયાના લેવા જવું પણ હવે ઊંઘ આવે છે. પણ લેવા કોણ જશે? રિક્ષા લઈ જાઉં. હા રિક્ષા લઈ લીધી. એક્ટિવા શીખી જાવ તો લેવા જવા થાય ને. ના દીકરી ચાલવાનું પડું તો ભાગી. જો જીયાના ઉઠી ગઈ છે, હોમવર્ક કરવા બેસી ગઈ છે ને જીયાના. હે ચીકુ? જો જીયાને બતાવે છે, લખે છે. શું લખે છે બેટા? આ તો પહેલા પોઈન્ટનું છે લખી. એવું છે? પહેલાનું છે? હું ફરીથી લખું છું. હા લખો. જીયાને બતાવે છે તમને. હા લખી સરખું લખજે. એક્ઝામ છે ને કાલે તારે. જાતે જાતે મેડમને કહીને આવે છે કે હું કાલ નથી આવવાની. તમે કોને કીધું તું કાલ નથી જવાનું એવું? હા જો આ લખ્યું. જી સરખો નથી હજુ. ગ સરખો નથી. સરખો કરો.
જીયાના છે ને જાતે જાતે મેડમ ને કહી દે કાલ હું નથી આવવાની હે ને જીયાના એ આવું કરે છે હવે સ્કૂલમાં જતા જોર આવવા લાગ્યું છે ધીમે ધીમે એટલે ચાલ ફટાફટ હોમવર્ક બહુ છે લખવાનું છે ફટાફટ લખ લખ જલ્દી નથી કરું એવું બેડ મેનર્સ જો આજે જમવામાં ડુંગળી બટાકાનું શાક ખીચડી ભાખરી કરવાની છે ખીચડી ઓછી ગમે પણ ખાવી પડશે જીયાના આવી ગઈ જો આ બનાવ્યું આખ્યું બતાવો આ ડિઝનીલેન્ડ નું બનાવ્યું ને આ પડી ગયું જો બતાય સરખી રીતે આમ હા આ જીયાના બપોરે આજે ઊંઘાડી નથી આ લેગો બનાયા ને તે આજે ઉપર બનાયા એકલી બનાય જાતે હેલ્પ લીધી હતી કોઈની માંથી બધા તૂટતા નતા ને તેને પપ્પાને તોડવાનું કીધું તો તે તોડ્યા તોડે એમ ઓકે બાકી તો જીયાના જ બનાય એમ હા વેરી ના ગુડ વી બધા વી પપ્પાની જીયાના help લીધી લેગો બનાયા હતા બપોરે ઊંઘાડી નથી આજે આ પ્લેન બનાવ્યું લાવો માથું ઉડાઈ દઉં મંદિર જવાનું છે માથું ઉડાઈ દો લાય તેલ નાખવાનું છે માથામાં તે તૂટી જ જાય ને ડોબી તોડ નાખી જો લાય તેલ નાખી દઉં